નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ અને NBA દાહોદ દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલાડીઓ માટેના 2 દિવસીય સ્પેશિયલ મહાકુંભ 2025નો લુણાવાડાના આઝાદ મેદાન ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે શુભારંભ કરાવ્યો હતો. 2 દિવસના ખેલ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ, અસ્થિ વિષયક તેમજ શ્રવણમન દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓની એથ્લેટિક્સ રમતો, બૌદ્ધિક અક્ષમતા ધરાવતા ખેલાડીઓની રમતો મળી કુલ 4 કેટેગરીમાં 1100થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો છે. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ ઇન્ટરનેશનલ કક્ષા સુધી પહોંચ્યા છે તે જિલ્લા માટે ખૂબ ગૌરવની બાબત છે. આ ખેલાડીઓમાંથી પ્રેરણા લઈને આગળ વધવા તેમજ ખાસ કરીને વાલીઓને તેમને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર પણ તેઓની મદદ માટે હંમેશા તત્પર રહેશે તેમ જણાવતા સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટરે ક્લિપિંગ કરી રમતોની શરૂઆત કરાવી ચેસ દોડ સહિત વિવિધ રમતોમાં ભાગ લીધેલ દિવ્યાંગ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી નૈલેશ મુનિયા, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના માનદ મંત્રી યુસુફી કાપડિયા, માધ્યમિક શિક્ષક સંઘના અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, આઈડી કોઓર્ડિનેટર સહિત સ્પેશિયલ એજ્યુકેટર, દિવ્યાંગ ખેલાડીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર.